ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 5 ગણિત પ્રકરણ 9 ખોખાને રેખાચિત્ર એમાં આપણે પાઠ્યપુસ્તકમાંથી મેં તમને સમજાવ્યું હતું. હવે આજે ચિત્રવાળું છે એટલે આપણે સ્વાધ્યાયપોથીમાંથી તમને ડાયરેક્ટ સમજાવું છું કે જુઓ, પહેલો છે પ્રશ્ન કે નીચે આપેલા જે આકૃતિઓના વળાંકો છે, બરાબર, એ વળાંકો પરથી આપણે શું બનાવવાનું છે? ખોખા બનશે કે નહીં એ વિચારવાનું છે, બરાબર. તો તમે જુઓ, પહેલી આકૃતિ, બીજી, ત્રીજી અને ચોથી. એમાં તમે જુઓ, અત્યારે પ્રેક્ટિકલી કંઈ દેખાતું નથી. બાકી તમને જ્યારે વિડીયો બતાવ્યો તો ત્યારે મેં કીધું કે આપણે એક રીતના કાગળ વાળીએ, બરાબર, તો એ ખોખું બને કે નહીં. તો પહેલાંમાં ટીક કર્યું છે, જુઓ, એ રીતનું તમે કાગળ કટિંગ કરશો તો ખોખું બનશે. પછી બીજું છે, એવું એ રીતનું કટિંગ કરશો કે ઉપરથી સાઈડમાં, તો એક બનશે નહીં. અને ત્રીજું છે તો એ નીચેથી, તો એમાં પણ બનશે. અને ચોથામાં બનશે નહીં, બરાબર. આ રીતે. પછી પ્રશ્ન 2 છે કે નીચે આપેલા ગ્રીડમાં 4 આકાર એવા બનાવો કે જેને વાળવાથી સમઘન બને. તો બે આકાર તો આપેલા જ છે, બરાબર. જુઓ, પહેલો અને બીજો, બરાબર. તો મેં બીજો અને મેં ત્રીજો અને ચોથો તમને દોરીને બતાવેલો છે, બરાબર. નીચેનો છે એ તમારે કંઈ કરવાનું નથી. હવે છે નીચે આપેલા કયા આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય તે નીચે આપેલા ખાનામાં કરો. તો મેં તમને સ્વાધ્યાયપોથી પાઠ્યપુસ્તક સમજાયું ત્યારે પણ સમજાયું હતું કે આપણે 9, 12, 15, 18, 6, બરાબર, 6, 9, 12, 15 હોય તો આપણે ખુલ્લું ખોખું બનાવી શકીએ. પણ આમાં અને ખાસ ધ્યાન રાખવાનું, ઉપરના 2 ખાના અને નીચેથી 1 ખાનું એકે બાજુ ખુલ્લું હોવું જોઈએ. તો તમે જુઓ, આપણે ચોરસમાં ખાસ ધ્યાન રાખજો કે પહેલાં છે, બરાબર, કે 1 નંબરનું ખોખું છે એમાં જુઓ કે નીચે છે, પહેલા નંબરનું ખોખું છે એમાં જુઓ કે આ ઉપરના જે 2 ખાના છે એ ખાલી છે, બરાબર. અને નીચેના આ બાજુથી જુઓ તો ભરેલા છે 3 એટલે આ ખોખું કામમાં આવે નહીં. આ આકૃતિ ચોરસ કામમાં ના આવે. હવે બીજું છે એમાં જુઓ તમે, ઉપરના 2 ખાના ખાલી છે અને નીચેનું આ બાજુથી 1 જમણી બાજુથી અને 1 ડાબી બાજુથી, બંને બાજુથી 1 ખુલ્લું છે. એટલે આમાંથી આપણે ખુલ્લું ખોખું બનાવી શકીશું. જો તમારે શક્ય હોય તો તમારે આ રીતના ચોરસ દોરી અને તમે ઘરે આ રીતના કટિંગ કરશો તો તમારે ખોખું અવશ્ય બને છે. ત્રીજા નંબરનું છે એમાંય જુઓ, છેલ્લા 2, ઉપરના 2 અને આ બાજુના 2 ખુલ્લા છે એટલે આનાથી પણ ખોખું બની શકે. પછી ચોથું છે એમાંય જુઓ, ઉપરના 2 અને નીચેના 2 ખુલ્લા છે એટલે આમાંથી પણ ખુલ્લું ખોખું બની શકે. મેં એક ખોખું બનાવ્યું છે, હું તમને આગળના વિડીયોમાં તમને એક બતાવીશ. પછી છે પ્રશ્ન 5, આકૃતિ નંબર 5. તો 5માં જુઓ, બરાબર, કે 5માં છે તમારે કે ઉપર 2 છે પણ ઊભી આકૃતિ છે. કેવી આકૃતિ છે? આ રીતની ઊભી છે એટલે આનાથી ખુલ્લું ખોખું બની શકે નહીં. છઠ્ઠું છે એમાંય પાછું જુઓ, તમારી જાતે જુઓ, ઉપરનું ખાલી છે અને નીચેના 2 ખાલી છે એટલે એનાથી ખુલ્લું ખોખું બની શકે. પછી 7મું છે એમાં જુઓ, નીચેથી 3 ખાલી છે પણ ઉપરના 1 પણ ખાલી નથી એટલે આ ખુલ્લા ખોખામાં કામમાં આવે નહીં. 8માં પણ એવું છે, ઉપરના બધા ભરેલા છે અને નીચેના બધા ખાલી છે તો આ કામમાં આવે નહીં. 9માં એવું છે પણ 9માં જુઓ કે ઉપરના 4 ખાલી છે અને નીચે 2 અને આ બાજુ 1 ખાલી છે એટલે એનાથી ખુલ્લું ખોખું બની શકે. 10માં પણ એવું છે, 10માં જુઓ ઉપરના 4 ખાલી છે એટલે એક કાગળ છે ને ઊભું કરશો ને તમે, આ જે 4 લાઈન આમ કરી છે એના બદલે એક તમે 4 લાઈન આમ આડી કરી નાખશો તો તમારે ખુલ્લું ખોખું બનશે. 11માં પણ બનશે નહીં, બરાબર. પછી 12માં બનશે, બરાબર. તમે જોજો આ રીતનું. તમે હવે નેક્સ્ટ ટાઈમ જો કદાચ સ્કૂલ ખુલશે તો તમને ખોખા કટિંગ કરી અને તમને પ્રેક્ટિકલી બતાવીશ, બરાબર. હવે આવશે પ્રશ્ન નંબર 4 કે મેં તમને આ પણ સ્વાધ્યાયપોથીમાં સમજાવ્યું છે કે જો એના આકારને ખોખા સાથે જોડવાના છે. પહેલો છે પેન્સિલ, બરાબર. તો પેન્સિલનો આકાર કોના જેવો છે? તો જો આ B નંબરનું છે આમ કરીને આમ, બરાબર, એના જેવો છે એટલે એને B સાથે જોડવાનું છે. પછી શંકુ આકાર એટલે કે આપણે બર્થડેમાં ટોપી પહેરીએ છીએ ને એવી ટોપી છે
એ ટોપીનો આકાર કેવો છે તો તમે જુઓ, આ વાળેલું છે ને આના જેવો થાય છે, બરાબર. અર્ધ વર્તુળાકાર વાળેલું છે એના જેવો થાય છે, એટલે એને ડી સાથે જોડવાનું છે. પછી આ છે કે ત્રિકોણ છે. કેવું છે? ત્રિકોણ. તો ત્રિકોણના કોના જોડે જોડીશું? કે આના જેવો આકાર છે, એટલે એને એ સાથે જોડીશું. અને સી છે એ નળાકાર. તો આ ચોરસ છે એને નળાકાર વાળીશું તો એને આ રીતે જોડી શકાય, બરોબર. હવે છે પ્રશ્ન નંબર 5. એને પણ આકારોને જોડવાના છે. જો પહેલો જ ચોરસ આકાર છે, બરોબર. તો ચોરસ આકારને આપણે શેના જોડે જોડીશું? તો આ ડી જોડે. તો જો મેં લખેલું જ છે, બરોબર. તો આ 1 નંબર. પછી 2 છે કે જો હમણાં આવી ગયું આગળ જ, બરોબર, કે પેન્સિલનો આકાર છે તો એને આના જોડે જોડીશું. પછી ત્રીજું છે કે ચોરસના ખાના 5 છે. કેટલા છે? 5. એને એટલે કેવા ખાના છે? એક ખાનું આવું છે એટલે ઈ જેવું છે એટલે 3. ચોથું છે કે શું છે? એક ચોરસ છે, લંબચોરસ અને ઉપર નીચે ગોળ છે. તો આ ઉપર નીચે ગોળ એટલે કે આ નળાકાર જેવું છે એટલે આના જોડે જોડીશું. પછી 5મું છે એ ચોરસમાં છે, બરોબર, પણ કેવા ચોરસ છે? નાના નાના ચોરસ છે એટલે એને બી જોડે જોડીશું. હવે છે પ્રશ્ન નંબર 6. આ પણ મેં તમને ચોપડીમાં સમજાવ્યો છે કે નીચે આપેલા નકશાને સાચા વાસ્તવિક ચિત્ર સાથે જોડો. તો પહેલું કેમ ચિત્ર કામમાં નથી આવતું? તો એમાં તમને જુઓ કે પાછળની દીવાલ સીધી છે અને આમાં ખાંચાવાળી છે. બીજું છે એમાં શું પ્રોબ્લેમ બતાવ્યો હતો? કોઈને યાદ છે? એને આ બાજુ બારી બતાવી છે જ્યારે આમાં બારી નથી. પછી જો, બરાબર, આ સીધું છે એટલે એ ના આવે, આમાં આ બારી છે એ ના આવે. પછી આ એનું વાસ્તવિક ચિત્ર છે, મેં જોડેલું છે, જુઓ. કેમ કે આ એના જેવું જેવું છે. બારી છે, આ દરવાજો છે, આ બારી છે અને આ બારી છે. ચોથું ચિત્ર કેમ ના આવે? તો આમાં જુઓ, એ બારી છે ને એક સાઈડ છે, પેલી બાજુની સાઈડ છે. અને આમાં જુઓ, આ બારી કેવી છે? વચ્ચો વચ્ચે. કેવી છે? દિવાલની વચ્ચે વચ્ચે. એટલે આ ચિત્ર પણ આવે નહીં. 7મો પ્રશ્ન છે કે નીચે આપેલા નકશાના આધારે વાસ્તવિક ચિત્ર બનાવો. તો એક ચિત્ર બનાવેલું છે આની જેવું જ, આની બાજુમાં એવું ચિત્ર તમારે દોરવાનું છે, બરોબર. હવે છે પ્રશ્ન નંબર 8. સાચા વાસ્તવિક ચિત્ર સાથે દોરો. એક સમઘનનું ચિત્ર બતાવ્યું છે. કેવું છે? એક સમઘનનું ચિત્ર છે અને બીજા 7 આકારો આપેલા છે. કેટલા આકારો આપેલા છે? 7. એમાંથી કયું એનું વાસ્તવિક ચિત્ર છે? તો જુઓ, એક 4થા નંબરનું છે અને એક 5મા નંબરનું છે. હા, 6થા નંબરનું બરોબર, 6 નંબરનું છે એ પણ તમારા વાસ્તવિક ચિત્ર સાથે થશે, પણ એમાં તમારે થોડી તૂટક રેખાઓ જોડવી પડશે. તો કેવી રીતે જોડશો? તો આવી રીતના જુઓ. આ રીતના જોડશો તો તમારે આ પણ વાસ્તવિક ચિત્ર થઈ જશે. એના જે જોડશો તો બનશે. હવે જો નીચે આપેલા ખુલ્લા જાળીને તેના ખોખા સાથે જોડો. તો આવું એક ખોખું મેં બનાવેલું છે, બરોબર, કે જે તમારો રમવાનો પાસો છે. પણ એમ તમને આ રીતે તમે દેખાતી નથી, ફાવે એવું નથી. એટલે આગળને જ્યારે પણ 10મું પ્રકરણ સમજાવીશ ત્યારે તમને ખોખા અને આ બતાવીશ. હા, બરાબર. છેલ્લે એક ફોટો તમને બતાવું છું, થોડો વિડીયો મારો, બરાબર. આમાં તો જુઓ અત્યારે કે એક પ્રશ્ન 9 રવા દઈએ છીએ, બરાબર. પછી પ્રશ્ન 10 છે કે નીચેલી આપેલી આકૃતિઓના ખૂણા જોડો અને બનતા ઘનનું નામ લખો. તો પહેલું છે એ સમઘન અને બીજું છે એ લંબઘન, બરાબર, નીચે લખેલું જ છે. પછી 11 છે કે નીચે દિવાસળીની પેટીઓથી બનેલો પુલ છે. હવે ગઈ વખતે અમે બધા બાળકો જોડે બનાવડાવ્યો તો 1-2 બાળકો જોડે. અત્યારે તો આપણે એકબીજા મળતા નથી એટલે પુલ બનાવ્યો નથી. જો રૂબરૂ પુલ હોય તો તમને ખબર પડે કે મેં તમને આ પ્રકરણમાં ડસ્ટરથી સમજાવ્યું હતું, બરાબર, કે ડસ્ટર ઉપરથી કેવું દેખાય, સામેથી કેવું અને બાજુએથી કેવું. તો પુલ આપણે ઉપરથી જોઈએ તો આવો દેખાય, બરાબર. આ ભાગ છે એ પુલનો ઉપરનો
દેખાય. બાજુએથી, બરોબર, એટલે આ બાજુથી, બરોબર, આ બાજુનો ભાગ છે એ બાજુથી કહેવાય, બરોબર. એટલે આલા 4 આકારો દેખાય. અને સામેથી શું કીધું છે? સામેથી કેવો દેખાય? તો સામેથી કેવો દેખાય? પુલનો ભાગ કેવો દેખાય છે? આ રીતનો દેખાય છે, બરોબર. આમાં જુઓ, તમને દેખાય છે? તો આ તમારે જોડવાનું છે, બરોબર. તો હવે જો ઉપરથી જોતા કેવો દેખાય છે? તો આવ્યો, બરોબર. ઉપરથી જોતા કેવો દેખાય? તો આ રીતું. પછી જુઓ કે બાજુએથી જોતા, બરોબર, એટલે બાજુએથી જોઈએ તો કેવો દેખાય? આમ, બરોબર. આ બાજુ છે એની, તો આવ્યો. અને સામેથી જોઈએ, બરોબર, સામેની સાઈડથી જોઈએ તો આપણને 3 ભાગ દેખાય, બરોબર. તો આ સામેની સાઈડથી જોઈએ, બરોબર. તો આ રીતે તમારે કરવાનું છે. હવે છે નીચે આપેલી દિવાસળીની પેટીઓથી બનેલા પુલને ઉપરથી અને બાજુથી જોતા તે કેવો દેખાશે તે દોરવાનો છે. તો જુઓ, મેં દોરેલું છે, તમને દેખાય છે? આ ઉપરથી જોતા આવો દેખાશે અને બાજુએથી જોતા આવો દેખાશે. તો તમારે આ ચિત્ર દોરી દેવાનું છે. પછી છે તે નીચે આપેલા 3 ચિત્રોને આધારે દિવાસળીની પેટીઓથી બનતા મોડલનું વાસ્તવિક ચિત્ર બનાવો. તો જુઓ, આ 3 ભાગ છે એ આપણે પહેલાં ગોઠવી દીધા. પછી આ ભાગ છે એ અહીં ગોઠવી દીધા, બરોબર. અને આ ભાગ અહીં ગોઠવ્યો. એટલે એ રીતે આ બાજુએથી જોઈએ, બરોબર. કે જુઓ, આમાં શું કહે છે? ઉપરથી જોતા. તો ઉપરથી જોઈએ તો આવો દેખાય છે આપણને આ ભાગ, બરોબર. ઉપરથી જોઈએ તો કેવો દેખાય છે? આ ભાગ દેખાય. સામેથી જોઈએ તો એક આ ભાગ દેખાય સામેથી. અને બાજુએથી જોઈએ તો આ ભાગ આપણને દેખાય છે. આ એનું મોડલ વાસ્તવિક ચિત્ર થયું, બરોબર. હવે છે પ્રશ્ન નંબર 14 કે મોડલને ઉપરથી જોતા કેવો દેખાશે તે માટે વિકલ્પોમાં જો જે ઉપરથી દેખાય એના માટે આવું તીર કરવાનું છે અને બાજુએથી દેખાય એના માટે સાચું કરવાનું છે. તો ઉપરથી જોઈએ તો આપણને શું દેખાશે? આ ચોરસ દેખાશે, બરોબર. એટલે આમાં આ કરવાનું આવશે. અને બાજુએથી જોઈએ એટલે આપણને આ સીડી જેવો ભાગ દેખાશે, એટલે બાજુમાં આ કરવાનું આવશે. અને આ બંનેમાં કંઈ કરવાની જરૂર નથી. નીચે આપેલા, બરોબર, કે ગહન ચિત્રને ઉપરથી, બાજુએથી, સામેથી જોતા કેવું દેખાય છે તે જોડવાનું છે. તો ઉપરથી જોતા એટલે કે જો આ ભાગ ઉપરથી દેખાય, બરોબર, તો એ મેં દોરી દીધો છે. બાજુએથી જોતા, બરોબર, એટલે આ ભાગ દેખાય. અને સામેથી જોતા, સામેથી જોઈએ તો આટલો ભાગ દેખાય. તો મેં તમને 3 દોરેલા છે. એટલે મેં તમને 3 વસ્તુ બતાવી છે, બરાબર. અને પછી ચાલો ગૃહ કાર્ય એ પણ મેં જોડેલું છે કે જુઓ, આ રીતનો આકાર છે એને આપણે આવા આકાર ભેગા કરીએ તો આવો આકાર બને. એટલે આપણે જો જોડેલું છે, બરાબર. પછી છે કે પેન્સિલ આડો તો પિરામિડમાં. ત્રીજું છે કે પેન્સિલ જેવું તો આમાં. ચોથું ખોખું. પાંચમું ત્રિકોણ. અને છઠ્ઠું નળાકાર. આ રીતે જોડવાનું છે. પછી છે કે જુઓ કે નીચે આપેલી ખુલ્લી જાળી કયા ખોખાની છે તે જોવાની છે. તો આ ખોખું બનાવીએ તો તમને વધારે ખબર પડશે. તો આમાં જુઓ કે આ ખો છે એ 3જા નંબરની છે. શેના નંબરની છે? 3જા નંબરની છે, બરોબર. જો ભાઈ બીજા નંબરનો જે પાસો બનાવ્યો છે એ કયા નંબરનો છે? તો એ પણ સી નંબરનો, એટલે 3જા નંબરનો. પછી ત્રીજું ચિત્ર છે એ પણ અલગ અલગ આકારમાં બનાવેલું છે, એ એમાં છે. અને ચોથું છે એ કેવું ચિત્ર છે? 2 બ્લુ કલર છે, પછી એકમાં બી છે, બરોબર, અને એકમાં 2 છે, પછી બાકીના 3 ખાના ખાલી છે. એના જેવું ચિત્ર કયું છે? તો ડી, બરોબર. કે જુઓ 2 છે અને એની ઉપર આ ભાગને તમે ઉપર લો એટલે આ ઉપર આવી જાય, એટલે આના જેવું બને, બરોબર.
અહીંયા તમારો પ્રકરણ પૂરું થયું. હવે તમારે પેલું પ્રશ્ન નંબર 9 બાકી છે. એ માટે તમને 1-2 મિનિટનો વિડીયો બનાવી દઉં છું અને તમારા વોટ્સએપમાં શેર કરી દઉં છું. ઓકે, બાય.